દ્રશ્યો આપને દેખાડવા છે। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ મહેર તો વરસાવી, પરંતુ આ મહેર ક્યાંક ને ક્યાંક કહેર બનીને વરસી રહી છે। જૂનાગઢથી જે દ્રશ્યો સામે આવ્યા, વરસાદી કહેર જોવા મળ્યો। પીપલાણા ગામમાં ચોતરફ પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા, જેના કારણે માણાવદરના 17 ગામો બેટમાં ફેરવાઈ ગયા। ઓઝત નદી અને ભાદરમાં ભરપૂર પાણીની આવક થતા પીપલાણા ગામ બેટમાં ફેરવાયું। માણાવદર તાલુકાના કુલ 17 જેટલા ગામો છે તે બેટમાં ફેરવાયા છે। આપણી સાથે તાલુકા વિકાસ અધિકારી બીપી નંદાણીયા સાહેબ છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો, માણાવદર તાલુકામાં જે રીતે ગઈકાલે સૌથી વધારે વરસાદ પડ્યો, તાલુકાની સ્થિતિ શું છે અત્યારે? અત્યારે કુલ 14 થી 15 જેટલા ગામો વધારે પાણીથી અસરગ્રસ્ત છે। ચારે બાજુ પાણી છે, પણ અત્યાર સુધીમાં કોઈ પણ જાતની માલહાનિ કે જાનહાનિ થયેલ નથી। અને બાકી જે અત્યારે આ પીપલાણા ગામ છે એમાં પણ આવક પાણીની ઓજતમાં વધારે આવક થતાં વધારે પડતા પાણી ભરાતા ગામ વચ્ચે ચારે બાજુ પાણી ફેલાયેલું છે, જેને લીધે ત્યાં એક મૃતદેહને આપણે સ્મશાનની જગ્યામાં ખાલી જગ્યા ન હોવાથી ત્યારે જે પેલી વ્યવસ્થા કરવા માટે એનડીઆરએફ તરફથી એક બોટની માગણી કરી અને તેને બચાવ કાર્ય માટે મોકલવામાં આવેલ છે। બાકી ઓવરઓલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને કોઈ જાનહાનિ માલહાનિ નથી થયેલ, અને આ બાબતે કોઈ ચિંતાની બાબત નથી। સર, જે ઘેડ પંથક છે, આ પહેલા જ વરસાદમાં આટલું બધું, એટલે કેટલો વરસાદ સર પડ્યો અને શું સ્થિતિ થઈ? અત્યાર સુધી 24 કલાકમાં 16 થી 17 ઇંચ જેવો વરસાદ પડી ગયેલ છે, જે ખૂબ જ વધારે પડતો વરસાદ અને ઓજત નદી અને ભાદર નદીના પાણીમાં ખૂબ વધારો થવાથી બંને જે કાંઠાના ગામો છે એમાં પાણીનો ભરાવો થયેલ છે। સર, ગામ લોકો, પીપલાણા ગામના લોકો કહી રહ્યા છે કે એક બ્રિજ છે, જો એક બ્રિજ ઊભો કરવામાં આવે તો આ પ્રશ્ન કાયમી માટે સોલ્વ થઈ જાય, તો એના માટેની કોઈ વ્યવસ્થા? ને હવે પેલો જે અત્યારે પુલ છે જ, પણ આગામી સમયમાં આ બાબતે રજૂઆતો થયેલી જ છે, તો એમાં સરકારશ્રી જરૂર ધ્યાન આપશે। સ્પષ્ટપણે એટલે જે બીપી નંદાણીયા સાહેબ કે જેઓ તાલુકા વિકાસ અધિકારી છે માણાવદર તાલુકાના, અને તેઓ અત્યારે પીપલાણા ગામ છે ત્યાં પહોંચ્યા છે અને પરિસ્થિતિ છે તેનો ચિતાર છે તે લઈ રહ્યા છે। એક મહિલાનું મૃત્યુ થયું છે, ત્યારે તેના મૃતદેહને સ્મશાન માટેની જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડની એક ટીમ છે તે પણ રેસ્ક્યુ માટે અંદર પહોંચી છે, બોટની મદદથી આ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। ટૂંકમાં 14 થી 15 ગામો એવા છે માણાવદર તાલુકાના કે જે બેટમાં ફેરવાય છે ને તેને લઈને વહીવટી તંત્ર છે તે વ્યવસ્થા કરી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 પીપલાણા। તો માણાવદરના પીપલાણામાં એક મહિલાના મૃતદેહને લાવવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી। ખેતરો બેટમાં ફેરવાતા કેશોદ ફાયર વિભાગની ટીમે સામાકાંઠાથી મૃતદેહને લાવવાની કામગીરી હાથ ધરી। જૂનાગઢ જિલ્લાના પીપલાણા ગામે જે આખું ગામ છે તે બેટમાં ફેરવાયું છે ને ગામમાં એક મહિલા છે તેનું મૃત્યુ નિપજ્યું છે, ત્યારે તેના મૃતદેહ છે તેને લાવવા માટે જે કેશોદ ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીં પહોંચી છે। કેશોદ ફાયર બ્રિગેડની ટીમ છે તે આ બોટ લઈને આ ગામની અંદર પ્રવેશ કરશે અને ત્યારબાદ આ મૃતદેહ છે તેને અહીં લાવવામાં આવશે। આપણે સાથે ફાયર બ્રિગેડના અધિકારી છે, આપણે તેની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે અને કયા પ્રકારની વ્યવસ્થાઓ છે તે તેમના દ્વારા કરવામાં આવી છે, તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું। આ એક ખેતર છે અને ખેતર છે તે આખું બેટમાં છે તે ફેરવાયું છે અને અત્યારે અહીં ચાલવું છે તે પણ મુશ્કેલ છે તે બની રહ્યું છે। આપણે જે ફાયર બ્રિગેડના જવાનો છે કે જેઓ અત્યારે ત્યાં પહોંચી રહ્યા છે અને તેમના દ્વારા જે આખી વ્યવસ્થાઓ છે તે અહીં કરવામાં આવી રહી છે, આપણે તેની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો આપ, કયા પ્રકારની વ્યવસ્થા છે તે અત્યારે કરવામાં આવી રહી છે? અત્યારે એવું છે કે જો તમે જોઈ રહ્યા છો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। અત્યારે અમે છે ને આખું ગામ જે વાડી વિસ્તાર છે ફરી આગળ નદીને લઈ ત્યાર પછી સામા કાંઠે જાશું। એક સ્થાનિકને પણ આપણે સાથે રાખ્યો કે ભાઈ રસ્તો બતાવવા માટે, ને આગળ બાવર ને એવું બહુ ઝાડિયું બહુ છે, જેને હિસાબે સ્થાનિકને પણ સાથે લઈ જાય। સ્થાનિક વ્યક્તિ છે તેને સાથે રાખી અને અંદર મૃતદેહ છે તેને લઈ જવામાં આવી રહ્યો છે। જે પ્રકારે તમે દ્રશ્ય જુઓ છો કે અત્યારે વરસાદ છે તે પણ ચાલુ થઈ ગયો છે અને બીજી તરફ જે મૃતદેહ છે
તેને પણ બહાર લાવો, કારણ કે પીપલાણા ગામનું સ્મશાન છે તે પણ અત્યારે બેટમાં ફેરવાયું છે અને સ્મશાનની અંદર છે ત્યાં પણ પાણી છે તે ભરાયું છે। ત્યારે ફાયર બ્રિગેડની ટીમ, કેશોદ ફાયર બ્રિગેડની ટીમ છે તે અત્યારે પહોંચી છે અને તેમના દ્વારા આ મૃતદેહ છે તેને બહાર લાવવા માટેની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે ને તે માટેનું રેસ્ક્યુ ઓપરેશન છે તેની શરૂઆત છે તે અત્યારે થઈ ગઈ છે। મુખ્ય રસ્તો છે ત્યાં એટલું પાણીનો પ્રવાહ છે કે અંદર જવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ હવે જે અન્ય રસ્તા પરથી એટલે કે વાડી વિસ્તારમાંથી જઈ અને જે આ મૃતદેહ છે તેને બહાર લાવવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીંથી રવાના થઈ ચૂકી છે પીપલાણા ગામ જવા માટે અને વરસાદ છે તે પણ પૂરજોશમાં અહીં આવ્યો છે, ચાલુ શરૂ થઈ ગયો છે અને ભારે વરસાદમાં આ રેસ્ક્યુ છે તે થોડી મુશ્કેલી છે તે સર્જી શકે છે અને તેની વચ્ચે પીપલાણા ગામ કે જે બેટમાં ફેરવાયું છે ને અત્યારે જોરદાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા આ રેસ્ક્યુ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે અને આ જે ગામની અંદર પ્રવેશવાનો એક પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। જે રીતે ફાયર બ્રિગેડના જવાને જણાવ્યું કે અંદર ભારે હાલાકી છે, કારણ કે જે અંદરની તરફ જે જાડી ઝાકડા અને બાવળ છે અને તેના કારણે જ જે મુશ્કેલી છે રેસ્ક્યુમાં તે પણ થઈ શકે છે, પરંતુ સ્થાનિક વ્યક્તિને સાથે રાખી અને એક પ્રકારે રેસ્ક્યુનો પ્રયત્ન છે તે અત્યારે ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષે આ સ્થિતિ છે, પરંતુ તંત્ર જો થોડીક ધ્યાન આપે અને થોડીક વ્યવસ્થા કરે તો જરૂરથી આ ગામ છે તે બેટમાં ન ફેરવાય। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 પીપલાણા। પીપલાણા ગામના દ્રશ્યો આપે જોયા। પીપલાણા ગામ પહેલા વરસાદમાં જ સંપર્ક વિહોણું થયું છે। નદીના પાણી ગામમાં ઘૂસી જતા ગામમાંથી જવા આવવું મુશ્કેલ બન્યું છે, તો સાથે ઢોર ઢાંખર સહિત ઘર વખરીને પણ નુકસાન થયું છે। ગાંઠીલાથી નવા ગામ જવાનો પુલ ધોવાઈ જતા ગામમાં ઓઝત નદીના પાણી ફરી વળ્યા।